મામા મામા તમે ગુસ્સો ના કરો, આટલો બધો શાંત થઈ જાઓ પ્લીઝ. હા પપ્પા, એ લોકો એવા જ છે. શટ યોર માઉથ સાહિલ, જસ્ટ શટ યોર માઉથ. લોકો એવા છે તો તમે લોકો કેવા છો? કહ્યું તું ને, હા કહ્યું તું ને કે અનુશ્રી પગ ફેરા માટે આવે પછી પાછી વઢવાણ ના જવી જોઈએ, તો કેમ જવા દીધી? હા કેમ જવા દીધી? જવાબ આપ. મામા એમાં અમારો કંઈ જ વાંક નથી. હવે જ્યારે અનુશ્રી પોતે જ ના સાસરે જવા માટે ના નથી પાડતી તો એમાં અમારો કંઈ વાંક નથી. એમાં અમે શું કરીએ? હા પપ્પાજી, અને હવે એ જ અનુશ્રીનું ઘર છે અને એ લોકો અનુશ્રીનું બરાબર ધ્યાન રાખી રહ્યા છે. ધ્યાન રાખે છે એમ? કશું ધ્યાન નથી રાખતા એ લોકો. મારી પ્રિન્સેસ નું કશું ધ્યાન નથી રાખતા. કરિશ્મા બહુ એક્સક્યુઝ આપીને પોતાની જાતને ખોટી જસ્ટિફાઈ કરવાના પ્રયત્નો ના કરો. ફેલિયર છો તમે, બધા ફેલિયર છો. મારી પ્રિન્સેસ મારી પોતાની જ રિસ્પોન્સિબિલિટી છે. હવે તમારામાંથી હું કોઈનું નહીં સાંભળું. પુરોહિત પરિવારને તો હવે હું જોઈ લઈશ. ડ્રાઈવરને કે ગાડી કાઢે સાહિલ, પોતે વઢવાણ જઉં છું અને મારી અનુશ્રીને લઈને પાછો આવું છું. મહેન્દ્ર, તું પોતે અત્યારે અનુશ્રીને લેવા જઈશ તો તારું, અનુશ્રીનું અને રાજ્યગુરુ પરિવારનું કેટલું માન રહેશે? હા, અને પુરોહિત પરિવારને આખી જિંદગી સંભળાવવાની તક મળશે અલગથી. સાસુમાની વાત સાચી છે મામા. અને જો આ વાત મીડિયા વાળાને ખબર પડી તો આ નાનકડી વાતને ન્યૂઝ બનાવીને ઉછાળશે અલગ. ને આવું કંઈ પણ થયું ને મામા તો આપણે જે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એ પણ ડેમેજ થશે. હા પપ્પાજી, હવે અનુશ્રી ત્યાં સેટલ થઈ રહી છે તો પછી આપણે એને કરિશ્મા, અહીંયા અનુશ્રીને પાછી લાવવાની વાત ચાલી રહી છે તો તારા માઇન્ડમાં વાત કેમ નથી ઉતરતી? પ્લીઝ કીપ યોર માઉથ શટ. મહેન્દ્ર, અનુશ્રીને પાછી લાવી અને પુરોહિત પરિવારની બદનામી, બંને એકબીજા સાથે જોડાયેલા છે. એમની નાલેશી જ અનુશ્રીને પાછી લાવવાનું કારણ બની રહેશે, અને એ પણ બહુ જલ્દી. બાકી ફરી ઈચ્છા બળવા. ઠીક છે બીના, છેલ્લી વાર તમારું કહેલું માનીને હું ગમ ખાઈ લઉં છું. હવે પછી જો આવું થયું ને, હું કોઈની વાત નહીં સાંભળું. તમારી પણ નહીં બીનાબેન. અને હવે પછી જો ભૂલમાં પણ આવું કંઈ થયું ને તો એ પુરોહિત પરિવાર મારું એ રૂપ જોશે જે એમણે ક્યારેય નથી જોયું. મહેન્દ્ર, રિલેક્સ. આટલો ગુસ્સો કરીશ તો તારી હેલ્થ પર અસર પડશે ને. સંગમને ફોન કરીને બોલાવી લે સાહેબ. એની સાથેની પાર્ટનરશિપ ડીલ ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગઈ છે. હવે આગળનું પ્લાનિંગ ડિસ્કસ કરી લેવાનું છે એની સાથે. હા પપ્પા, પણ એ પ્લાન તમે મારી સાથે ડિસ્કસ કરો ને. મુંબઈનું બધું ઓપરેશન્સ હું સંભાળી લઈશ. એમ? એક કામ સોંપ્યું હતું તને. અનુશ્રી પગ ફેરા માટે આવે પછી પાછી જવી ના જોઈએ. એ તો કરી નથી શક્યો. મુંબઈનો પ્રોજેક્ટ હેન્ડલ કરવો છે. તું હમણાં માત્ર અનુશ્રી વાળી વાત પર જ ફોકસ કર. એટલું કામ પતે ને તો પણ ઘણું, અને બહુ જ અગત્યનું કામ છે, સમજ્યો ને? બિઝનેસ પ્લાનિંગ કરવાના, બિઝનેસ હેન્ડલ કરવાના,
કેલિબર સુધી પહોંચવાને તમારે હજી બહુ જ વાર છે. આ નવું ઘરમાં કોણ આવ્યું છે? હું આટલા દી ગામમાં નહોતો, એમાં આટલું બધું બદલાઈ ગયું. જો કે બદલાવ જોરદાર છે હો. ભૈરુનાથ એટલે બધાયનો નાથ. હે છોડી, કોણ છો તું? યસ, શું કીધું તમે? એમ પૂછ્યું કે વઢવાણ ગામમાં તમને ક્યારે જોયા નથી. કોણ છો તમે? ગેસ્ટ છું. હે? ગોડ, આખા ગામને જ ઇંગ્લિશનો પ્રોબ્લેમ લાગે છે. સ્કૂલ નથી તમારે ત્યાં? છે, પણ હમણાં અંગ્રેજી સ્કૂલ બની. અમારા વખતમાં અંગ્રેજી નહોતું. ફાઇન, મહેમાન છું, થોડા દિવસમાં જતી રહીશ. ઓહો, મહેમાન છો? બહુ સારા મહેમાન છે શંકર કાકાને. હા, મહેમાન એટલે ઘરના સદસ્ય નથી. હાલે. શું ચાલે? પેલો સંગમ આગળનો જમાઈ તો ના બન્યો, પણ થોડાક જ મહિનામાં મામાનો બિઝનેસ પાર્ટનર બની ગયો. વાહ! અને હું છેલ્લા 10 વર્ષથી આ ઘરમાં ઘર જમાઈ બનીને બેઠો છું, તેમ છતાં મને કોઈ પૂછતું નથી, કોઈ કહેતું નથી. મારી સાસુમાં રોફ તો એ રીતે મારે છે જાણે આખું રાજ્ય ગુરુ પરિવાર એમના હુકમથી ચાલતું હોય. એક કામમાં મદદ નથી કરી સાસુમાએ મને, એક કામમાં 1 રૂપિયાની મદદ નથી કરી. ઝીરો છે, ઝીરો. મારી સાસુમાં ઝીરો. યુ આર ઝીરો સાસુમાં મીંડુ. અત્યાર સુધી એ વિચારીને શાંત બેઠો તો હું કે ગુસ્સો માણસ પાસે ખોટા કામ કરાવે, પણ ગુસ્સો ના કરીને પણ મને મળ્યું છે. હવે ખોટા કામ જ કરવા પડશે. અત્યાર સુધી જેમ હું સાડી સાહેબા અને સાસુમાના પ્લાનમાં પ્યાદો બનતો હતો ને, એ બધું કેન્સલ બંધ. હવે હું એમને મારા પ્લાનમાં પ્યાદા બનાવી. પેલા રુદ્ર જેવા ગામડિયાએ મારા પર હાથ ઉપાડ્યો એ વાતનો, સંગમને બિઝનેસ પાર્ટનર બનાવ્યો એ વાતનો, સાહિલ પાસે ઓથોરિટી હોવા છતાં એને મારી મદદ ન કરી એ વાતનો, અને મામાના જે વાતનું ઘમંડ છે એ દરેકે દરેક વાતનો બદલો હું એક પછી એક લઈશ.
એ પણ એકલો. હવે મને કોઈની મદદની જરૂર નથી. હવે જે કંઈ પણ કરવાનું છે એ મારા એકલાએ કરવાનું છે. શામ ધામ દંડ ભેદ મારે જે કરવાનું હશે એ બધું જ કરીશું. પણ મારે જે જોઈએ છે એ કોઈ પણ હાલતમાં હું મેળવીને જ રહીશ. ને આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. એમ કે હાલે. શું કરો છો? હાથ છોડો મારો. મારો હાથ છોડો કીધું મેં. હાથ છોડ મારો. હાઉ ડેર યુ. મને ખબર નથી. મારા ડેડાને ખબર પડશે ને તો યુ વિલ રિગ્રેટ ધીસ. આવી બનશે તારું. ભેરુનાથ આવી ધમકીઓથી ડરતો નથી. આ રૂપ રંગ પર આવો તીખા મરચા જેવો ગુસ્સો હારો નથી લાગતો. હાથ છોડ મારો. મને નીકળ અહીંયાથી. ગેટ આઉટ. મને ઘરમાંથી બહાર જવાનું કહે છે. આ વટવાણ ગામમાંથી તને બહાર ગાડી નાખીશ, સમજી? કહું છું મારો હાથ છોડ. નહીં તો આવ રુદ્ર આવ. તારી હારે એનો ઘણો હિસાબ પૂરો કરવાનો બાકી છે. ભેરુનાથ, પર સ્ત્રીને હાથ લગાડતા શરમ નથી આવતી? તારી હિંમત કઈ રીતે થઈ? તે બહુ મોટું પાપ કર્યું છે. તો હું કરી લઈશ. હા, હું કરી લઈશ. ઓ, ગુસ્સો આવે છે. મને સજા આપીશ? માર 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 માર. જો ભેરુનાથ, આ મારું ઘર છે, કુસ્તીનો અખાડો નહીં. મારે ના તો તારી હારે કુસ્તી કરવી છે કે ના કોઈ માથાકૂટ. શાંતિથી વયો જા. એમ કેને કે ડરી ગયો એટલે લડતો નથી. તેરી તારી માનો હાથ પકડ્યો તો ને, પણ આજે એનો હાથ પકડીને એક અજીબ કરંટ લાગ્યો હે. હજી કહું છું, અટકી જા ભેરુનાથ. નહીતર અહીંથી પગે ચાલીને ઘરે નહીં જાય.
ઓ માય માય, આ રુદ્ર તો સાચે જ પહેલવાન છે. રુદ્રની તો તબિયત નથી સારી. હવે આને કેવી રીતે સ્ટોપ કરવો? એ! છોડ! છોડ એને! છોડ! આ! રુદ્ર! રુદ્ર, આંખો ખોલ! રુદ્ર! You monster! You criminal! આ શું કર્યું? રુદ્ર! રુદ્ર, આંખો ખોલ! ભાઈ તમે અત્યારે હું કેમ આવ્યા? તમે બોલાવ્યો એટલે હું આવ્યો. બેન મેં તમને કીધું હતું કે હું ફોન કરું પછી આવજો. આંખો ખોલ! ને આવ્યા તો આવ્યા. રુદ્રની યારે ઝઘડો હું કામ કર્યો? હું કામ માર્યો એને? એ મારો જૂનો હિસાબ હતો. જૂના હિસાબ વાળી કેવડી મોટી ઉપાધિ થઈ જશે ખબર પડે છે કઈ? રાકીબ, તમે આની સાથે શું કામ વાત કરી રહ્યા છો? Oh damn! કાકી, આણે મારી છેડતી કરી છે, રુદ્ર પર અટેક કર્યો છે. પોલીસને બોલાવો. હાય હાય, આ પોલીસને બોલાવશે અને આ ભેરુનાથ બધું કહી દેશે તો? કાકી, શું વિચારી રહ્યા છો? હા હા, અનુશ્રી અત્યારે બધી વાત મૂક અને હા રુદ્રને હું થઈ ગયું એને જો આપણે એને અંદર લઈ જઈએ તો અત્યારે બીજી બધી વાત મૂક અને સૌથી પહેલા ડોક્ટરને ફોન કરવો પડશે. હાલ દોડી ડાયટા છે. દૂર જતો રહે રુદ્રથી. છોકરો અહીંયા ધીરે ધીરે આવ. હા અનુશ્રી એને ઓલી બાજુથી આમ આમ તું આમ આવી જા. જોજે 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 ભાઈ જોજે. સૌથી પહેલા ડોક્ટરને ફોન કર. ડોક્ટરને બતાવવું પડશે. હા હા મારો ફોન બહાર રહી ગયો છે, હું લઈને આવું છું. હા. આ હું કર્યું ભેરુનાથભાઈ? તમે આ હું કર્યું? આ બધું છે ને પેલી છોકરી મહેમાન આવી છે એના લીધે થયું છે. હવે એ મહેમાન નથી, એ રુદ્રની પત્ની છે. છે ને આયા આવીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. અત્યારે તો ડોક્ટરને બોલાવવાનું કહીને મેં વાત ભટકાવી દીધી છે, પણ વાત પોલીસ સુધી પહોંચશે ને હોબાળો મચશે ને તો તમારે રહેવું અઘરું થઈ જશે. અત્યારે તમે અહીંયાથી વયા જાઓ. ભલે જાઉં છું, પણ તમારે કામ હોતું એ તો કયો. અરે એ બધી વાત પછી કરજો, અત્યારે થોડા દી સુધી અહીંયા દેખાતા નહીં, નહીં તો પોલીસ સ્ટેશન ભેગું થઈ જવું પડશે, સમજા? અત્યારે જાઓ તમે અહીંયાથી. જાઉં છું, પણ તમારા ફોનની રાહ જોઈશ, કેમ કે ભેરુનાથ એટલે બધા એનો નાથ, સમજ્યા? રહી ગયો તો હું છેતાવ દીધા વગરનો વાયડો તેમાં.
કેવડી મોટી ઉપાધિ કરી નાખી. અનુ ડોક્ટર પ્લીઝ જલ્દી આવો ને. ખબર નહીં રુદ્રને શું થઈ ગયું છે. એનું માથું ભટકાઈ ગયું અને બેભાન થઈ ગયું છે. કઈ બોલો થઈ વાત? હા ડોક્ટર આવી જ રહ્યા છે. કેવું છે રુદ્રને? કઈ બોલ્યો ઈ?